દૂધ છાનીએ અને સુધી કરીએ નારાયણદાસ બ્રહ્મચારીજીની. ખીર સામગ્રી ધરીએ ત્યારે પણ નારાયણદાસ બ્રહ્મચારી. મુરમુરા રોગાવીએ અને કૃષ્ણદાસ મેઘનને યાદ કરીએ. તુતઈની સામગ્રી ભોગ ધરીએ અને સિંહનંદના ક્ષત્રાણીના ભાવે ધરીએ. મીઠું દહીં ધરીએ અને પ્રભુદાસ જલોટાનો ભાવ કરીએ. શ્રી વલ્લભે કહ્યું હતું કે પ્રભુદાસ દહીં બડો મીઠો સુંદર હૈ, કહાં તે લાયો. જલેબીની સામગ્રી જ્યારે કરીએ ત્યારે શ્રીજીની સુધી કરીએ. શ્રી ગુસાઈજીના જન્મદિન મનાવવા આપે જલેબી કરાવી હતી. રામાનંદ પંડિતને, કુંભનદાસજીને પણ યાદ કરીએ. બથુઆની ભાજી અને સુધી કરીએ માધવદાસજી કે જેને ગદાધર દાસે ભાજી લાવવા પણ આપી અને સંવારવાની પણ ટહેલ આપી. દૂધ ધરીએ અને સુધી કરીએ નરોની અથવા લલિતાજીની. હસી હસી દૂધ પીવત નાદ. બેંગન ધરીએ અને શેઠ પુરુષોત્તમ દાસને યાદ કરીએ. માલા માધવદાસજીના ભાવની. ફૂલના માલાજી ધરીએ તો માધુરીદાસ માલી અને જુહીના માલા પટેલના ભાવથી. ડોલ ઝુલાવીએ અને સુધી કરીએ એક વિરક્ત જેણે હથેલીમાં ડોલ ઝુલાવ્યો હતો. સુગંધી અર્ગજા સમર્પીએ અને પૂરનમલને યાદ કરીએ. રોટી ધરીએ અને એક બ્રાહ્મણી અડેલકી. રોટી કરતા જાય અને કહેતા જાય કે અરે આટલી બધી રોટી કરી, મૂસા બિલાઈ લઈ ગયા લાગે છે. કઢી ધરીએ અને આસ્કરણજીને સુધી કરીએ. બાજરીના દાણા, મા બેટી રાજનગરના ભાવના. પદ્મનાભદાસજીના ભાવથી છોલા ધરીએ. મથરેશજીએ કહ્યું હતું મોકો તેરો કિયો છોલા બહોત ભાવત હૈ. માખણ ધરીએ અને ગુજર કે બેટા કી બહુને યાદ કરીએ. છાસની સામગ્રી મધુમંગલના ભાવથી. બેજરની રોટી, ટેટીના શાક સંગાના કુંભનદાસજીના ભાવથી. કેરીમાં કુંભનદાસજી અને આમરસ ધરીએ ત્યારે નાગજી ભટ્ટની પણ સુધી કરીએ. ચના ચવેની સંતદાસ ચોપડાના ભાવથી ધરીએ. ગદ્દલ પ્રભુને ધરીએ અને ત્રિપુરદાસને યાદ કરીએ. દાલ રોટીની સામગ્રી કરીએ કૃષ્ણદાસ સ્ત્રી પુરુષને યાદ કરીએ. લૂણની સામગ્રી જ્યારે લૂણ આપણે ધરીએ રાજભોગમાં તો એક દાંતરડાવાળો વિરક્ત જેણે દાંતરડું વેચી નાખ્યું અને 2 પૈસા આવ્યા શ્રી ગુસાઈજીને ભેટ કરી. શ્રી ગુસાઈજીએ તેમાંથી લૂણ મંગાવીને